તરીકે જાય. આપણે એક મિનિટ આ લોકોને સાંભળશો. પ્રમુખશ્રી ભાગી ગયા છે. અંદર નગરપાલિકામાં કોઈ એટલે કોઈ નથી. શું આ બધાને બીક લાગે છે? એટલે આ લોકો કામ જ નથી કરતા ક્યાંય. કાઈ કામ નથી કરો. કમિશન એજન્ટ થઈને બેઠા છે. ફોન ઉપાડતા નથી અમારો. તમે અહીંયા હશે ને કોઈ કહો સંભાળ્યું છે ને ચાર્જ કોકે તમારા કોઈ ચીફ ઓફિસર બી નથી હોતા. એ રજા મળે અને પ્રમુખજીને ખબર પડી કે યુવરાજસિંહ વાઘેલ આવે છે, ભાગી ગયા ઉપર પૂછડીએ. ફોન કરે તમને આવું એ જતા રહ્યા છે ઉભા ફોન નથી અમારી રૂબરૂ વાત થઈ કે આ ભાઈ જરૂર ને ગેટ કે નથી નીકળી જાય છે. લેડીઝ ઓનલી બધી આવેલી છે. કોઈને પણ દાદ નથી દેવાનો. આ કઈ રીતે કામગીરી ચાલશે સાહેબ? અંજારમાં કઈ રીતે કામગીરી ચાલી શકાશે? નવ વોર્ડની સાહેબ આવડી બધી સમસ્યાઓ છે. પ્રમુખશ્રી ફરિયાદ સાંભળવા પણ તૈયાર નથી. પ્રમુખશ્રી જો ભાગી જાય તો ફરિયાદ લઈને આવતો એ સાંભળવા તૈયાર નથી. ભાગી જાય છે સાહેબ. ફરિયાદ સાંભળવા પણ તૈયાર નથી પ્રમુખશ્રી. એટલો બધો કેટલા કામમાં વ્યસ્ત છે સાહેબ. આટલો જો પ્રજા પ્રત્યે ધ્યાન દીધો જ તો અત્યારે અંજારમાં એટલી બધી તકલીફ જ ન હોય. પ્રમુખશ્રીએ બિલકુલ પણ સાહેબ કામ એટલો વરસાદ પણ નથી થયો. હજી તો શરૂઆત થઈ છે. કામ હશે એટલે નીકળ્યા સાહેબ લોકોને કામ ક્યારે 10 સુધી ઉઠી જાય એવી હાલત આજથી 4-8 દિવસ લીધે હજી કોઈ જોવા નથી આયા. રોડ રસ્તા ગાયો પડી જાય રોડ નથી કામ નથી થયા. એ વોર્ડ નંબર 8 નું કહું છું સાહેબ. વોર્ડ નંબર 8 માં કામ નથી બધા વિસ્તારમાં બધા વિસ્તાર બાકી છે એમ. તમે બેસો પ્રમુખની ચેમ્બરમાં ને બોલાવી હલો પ્રમુખનું ચેમ્બર બેન કયા વિસ્તારમાંથી આવો? એકતાનગર. કામમાં બધું બરાબર નથી. ખોટું ના બોલો ને બેન. તમે પણ ખોટું બોલો છો. નગર પ્રમુખ તો એમ કે બધું બરાબર છે. તો એટલે તમે ખોટું બોલો કે અહીં ખોટું બોલે? એમ નહીં તો હવે સાહેબ પ્રમુખ એક મિનિટ બેન એક મિનિટ. પ્રમુખ હવે હાજર નથી. આ ખોટું બોલે છે, પ્રમુખ ખોટું બોલે. તમે જેમ ચેક કરાવશો હે એમ નહીં. તમે વિઝિટમાં નથી જતા? તમે નગરની વિઝિટમાં તમે નથી જતા? શું કહ્યું? મારી પાસે કયો વિસ્તાર કયો બેન? જાતિ ચામડી ના થઈ ગયા. આજે આ 10 દી થઈ બેન સાંભળો મારી વાત. તમારી રજૂઆત છે. આજે મારા સમક્ષ તમે પહેલી વખત આવ્યા છો. ઇન્જિનિયરને હું કહું છું અત્યારે ને અત્યારે જો હાલશે તો કમિટી પૂરી થઈ જાય એટલે તરત જ તમારા સાથે હાલશે. અને એનું કહેવાનું એવું છે કે ભૂવો પડેલો છે ત્યાં એના કારણે ઊભી થઈ તમને જે સમસ્યા છે ભલે હાલો અત્યારે જ જાઓ તમે. ભાઈ ઇન્ડિયાની અંદર કામ નથી થતા બરોબર. એ પછી અમે રૂપિયા આપી દઈ કામ કરી દે બરોબર ને? હા બરોબર. રૂપિયા એમને આપી દઉં છું કામ કરે. હલો આ રૂપિયા લઈ લો સાહેબ. કામ કરો બસ. મોતી નોટો ખપે છે. હા નવા બજાર સાહેબ. હવે કામ કરશે હા હવે કામ કરશે કે નહીં? આ કમિશન છે તમારા બધાના. રોડના કમિશન છે, આ ગટરના કમિશન છે. આ તમે ભ્રષ્ટાચાર અમુક કરો છો આ કમિશન છે. બધાના કમિશન છે. લઈ લેજો. સાહેબ રૂપિયા વગર કાંઈ કામ થતું નથી. કાંઈ રૂપિયા વગર કામ નથી કરતા. ચાય પણ આવે ને તો રૂપિયા લે છે. જવાબ કોઈ દેતા નથી.
કમિશન વગર તમે કામ કરતા નથી. રૂપિયા વગર કાંઈ કામ થતું નથી. રૂપિયા દો. હા, રૂપિયા વગર કોઈ કામ થતું નથી. રૂપિયા ખપે. એક જ વરસાદમાં બધા રોડ ધોઈ ગયા. એક વરસાદ કાંઈ નથી. એક જ વરસાદ પડ્યો છે. એક જ વરસાદ પડ્યો. ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે ઇન્ડિયામાં. આંકડા લઈ લો. તમને મેઇન રસ્તો બતાવું. એના ઉપર ઢાંકણા નથી, ખાડા પડે છે રોડમાં ને પાણી ભરાણું છે. ગટર તમે ખાલી તમે અમારા ભેગા હાલો. આ બધા મારા વિસ્તાર હાલી, હાલી, મારી કરતા બધા હાલે છે. મારી કમિટી તમને પૂરી રસ્તો થવા દો. બતાવીએ સાહેબ. ખાલી તમે રસ્તો જુઓ મારી આપણે હાલો. કમિટી પૂરી થાય એટલે હાલી આપણે. મારે તો મારી તમે રસ્તો ખાલી બતાવીએ. પ્રમુખશ્રી પણ અહીંયા ભાગી જતા હોય, અહીંયા કોઈ ચાર્જમાં નથી. ઈ કે અમને ખબર ય નથી. એટલે આ બધાને ખબર પડી ગઈ છે કે ભ્રષ્ટ છો તમે. ના અમારું કાંઈ ભ્રષ્ટ છો બધા. તમે આ રૂપિયા લ્યો, તમે રજૂઆત બેન કરવા બીજે આવ્યા હતા. ખોટા. રજૂઆત બેન કરવા આવ્યા હતા. ગટરનું તો કોઈ હતું સાંભળવાનું કોઈ રાજકીય નથી. સ્ટન્ટ ન કરો, please. કોઈ નથી. રાજકીય સ્ટન્ટ નથી. તમે કામ કરો, અમને કાંઈ નહીં. તમે કામ કરો. આ રહ્યા પૈસા, તમે કામ માટે કરો. ખોટા આક્ષેપ ન કરો. ખોટા આક્ષેપ નહીં. તો સાંભળવા માટે એક તો વ્યક્તિ સાહેબ હાલો તમને બતાવીએ. સારી તમે રજૂઆત કરવા આવ્યા છો કે સ્ટન્ટ કરવા આવ્યા? પેલી રજૂઆત જ કરવા આવ્યા છો. વ્યવસ્થિત જ છે. સાહેબ 9 દિવસ આપો અમને 9 વોર્ડના 9 દિવસ આપો. આ બધા કાર્યકર્તાઓ બરાબર વિશ્વાસ છે તમે કરી. બરાબર ને? મારી વાત સાંભળો. તમારો એક હાય રે ભાજપ હાય રે ભાજપ હાય રે ભાજપ હાય રે ભાજપ કામ થવાનું જ નથી. જી શું નામ છે ને શું રજૂઆત લઈને આવ્યા હતા? મારું નામ યુવરાજસિંહ વાઘેલા છે, અંજાર શહેર પ્રમુખ છું. અમે રજૂઆત એટલી છે અમારે કે નવું વોર્ડમાં રોડ રસ્તા અને ગટરની સમસ્યા બહુ એટલે બહુ છે, બરાબર. એની રજૂઆત એ કરશી. અને તમે જોઈ શકો છો અંજારની અંદર રખડતા ઢોર, તમે ગમે ત્યાં જાશો ને એટલે તમે રખડતા ઢોર દેખાશે. તમે બગીચા બાજુ જાશો ને તો બગીચા બાજુ અન્ય એટલે 40 થી 50 ઢોર હોય છે. અને જે બાયપાસ વે જાશો ને ત્યાં પણ ઢોર હોય છે. રાતના પણ કાંઈ બી બનાવ બને તો જવાબદાર કોણ? જી ખાસ કરી હમણાં નગર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંજારમાં બધું બરાબર છે, ટાઈમે ટાઈમ ડીડીટીનો છંટકાર થાય છે, પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી છે. એને લઈને તમે શું કહેશો? એ ખાલી એમને પેપરમાં બતાવ્યો, બાકી હાલો એ તમે નવું વોટમાં બતાવી દો મને ક્યાં ડીડીટી છાંટેલી છે. આ ખાલી પેપરમાં તે બતાવે છે કેટલો ભ્રષ્ટાચાર એ લોકો ડીડીટીમાં પણ કરીએ છે. હવે લાડુ એટલે લાડુમાં એ લોકો રાખતા હોય, લાડુ એને કમિશન રાખતા હોય, ડીડીટીમાં કમિશન નહીં રાખીશું. જી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તમે શું કહેશો? કામગીરી શું કરી છે તો કયો, એટલે વરસાદ હજી આખા કચ્છની અંદર વરસાદ સૌથી અંજારમાં ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે, બરાબર. રોડ રસ્તા તમે જોઈ લો, ખાડા છે, એક જ રોડમાં ધોવાઈ ગયા છે બધા. એક જ વરસાદ પડ્યો છે એમાં ધોવાઈ ગયા છે. આમાં ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે. જી પ્રમુખ તો લગભગ હમણાં આવતા જ નથી, છટકી જાય છે ગમે તે કારણોસર. તો આજે તમે રજૂઆત કેના પાસે કરશો? પ્રમુખશ્રી નથી પણ એ ચાર્જ કોક દઈ ગયા છે ને અમે રજૂઆત એ કરશી. અને આજે જે અમે કીધું છે એને ઉગ્ર આંદોલન થશે જો વસ્તુ કરવામાં નહીં આવે તો. શું માંગણીઓ છે મુખ્યત્વે તમારી? રોડ રસ્તા ને ગટર એ પ્રોબ્લેમ છે. અને બીજા ત્યાં છે અને ભ્રષ્ટાચાર છે કે જાણે કે તોરલ સરોવર છે, સ્ટેડિયમ છે, પછી અમને 2 નવા ટાંકા બન્યો છે એમાં ભ્રષ્ટાચાર લીક છે, બરોબર. એ બધા નનકા ગણાય છે. એ અમે રજૂઆત કરશું અને પ્રમુખશ્રીની તાળાબંધી એ કરશું. જી